જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી સાથે આવી ગઈ છું। તો આજની રેસીપી તો તમને જોઈને જ આમ આખો વિડીયો જોવાનું મન થઈ જશે અને બનાવવાનું પણ મન થઈ જશે, કેમ કે બધી વસ્તુ અવેલેબલ હોય જ છે અને ના હોય તો ઇઝીલી માર્કેટમાં મળી જતી હોય છે। કેમ કે આજે મેં દૂધીના લાડુ બનાવેલા છે અને ફટાફટ બની પણ જાય છે, કેમ કે આપણે એમાં દૂધનું પ્રમાણ ઓછું રાખવાનું છે, એટલે એને જરા પણ ટાઈમ નથી લાગતો અને લુકમાં તો એટલા સરસ બન્યા છે અને ટેસ્ટમાં પણ એટલા સરસ છે। તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને ટ્રાય પછી કરજો બનાવવાની। તો એના માટે મેં અહીંયા દૂધી લીધી છે અને દૂધીને ખમણી લીધેલી છે। દૂધી ખમણાઈ ગયા બાદ આપણે એને પાણી નીચોવી લેવાનું છે। આ રીતે હાથની મદદથી લાડવા વાળી અને એનું એક્સ્ટ્રા પાણી નીચોવી લેવાનું છે, અથવા તો તમે કોઈ કપડામાં રાખી અને એની ઉપર વજન રાખી એ રીતે પણ તમે એક્સ્ટ્રા પાણી કાઢી શકો છો। તો હવે આપણી દૂધીનું ખમણ તો તૈયાર થઈ ગયું છે। તો એમાં જે વસ્તુ જોશે એ હું તમને જણાવી દઈશ। તો અહીંયા મેં મિલ્ક પાવડર, ટોપરું સૂકું જે ક્રમ્સ આવે છે એ, અને ખાંડનો પાવડર, અથવા તો ખાંડના પાવડરની તો જરૂર નથી, આખી ખાંડ હોય તો પણ ચાલે, પણ મારે અહીંયા સાકરનો ઉપયોગ બધી રેસીપીમાં વધારે થતો હોય છે, એટલે મારી પાસે જે મોટી સાકર ગાંગડા આવે છે મેં દળીને રાખી હતી, એટલે મેં અહીંયા એ સાકરનો પાવડર લીધેલો છે। તો અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું એક કઢાઈમાં ઘી લેવાનું છે અને ઘી ગરમ થાય એટલે આપણે દૂધીના ખમણને આપણે શેકી લેવાનું છે। 4 થી 5 મિનિટ માટે આપણે દૂધીને ઘીમાં શેકવાની છે અને ત્યારબાદ આપણે એમાં દૂધ એડ કરવાનું છે, પણ અહીંયા આપણે દૂધ થોડુંક એવું જ એડ કરવાનું છે, જેથી કરીને જે દૂધી છે એકદમ કૂક થઈ જાય। એટલા માટે મેં એક નાની વાટકી જેટલું જ દૂધ નાખેલું છે, દૂધ વધારે નથી નાખવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો મેં અહીંયા થોડુંક એવું દૂધ એડ કરેલું છે। જો દૂધ વધારે હશે તો લાડુ બરાબર નહીં વળે, એટલે દૂધ થોડું રાખવાનું છે। હવે આપણે દૂધ બધું બળી જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું, હલાવતા રહેવાનું છે। અને પછી મેં અહીંયા થોડોક એવો ગ્રીન ફૂડ કલર એડ કરેલો છે, જેથી કરીને ઓરિજિનલ દૂધીનો કલર દેખાય એ થોડોક એવો 1 પિંચ જેટલો કલર એડ કરેલો છે। તમે સ્કીપ કરી શકો છો, ફરજિયાત નથી। તો હવે આપણે એકદમ દૂધ બળી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું ઢાંકી અને 2 થી 5 મિનિટ માટે। તો હવે આપણું દૂધ બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે, તો આપણે આ સમયે એમાં ખાંડ નાખી દેવાની છે। મેં અહીંયા સાકર નાખી છે, સાકરનો ભૂકો। તો સાકર નાખી અને થોડી વાર માટે આપણે એને બરાબર મિક્સ કરી અને ઢાંકી અને ફરી પાછું કૂક થવા દેવાનું છે, જેથી કરીને જે સાકરનું પાણી હોય એ બળી જાય, એકદમ દૂધીમાં ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે। તમે જોઈ શકો છો કે સાકરનું પાણી થઈ ગયું છે। તો હવે આ પાણી શોષાય ત્યાં સુધી આપણે દૂધીને કૂક થવા દેવાની છે। તો હું અહીંયા બધી રેસીપીમાં મોસ્ટલી જેમાં ચાલી જતું હોય એમાં ખાંડની જગ્યાએ સાકરનો જ ઉપયોગ કરતી હોય છું, કેમ કે ખાંડ ખાવી એના કરતાં સાકર સારી એ એટલી બધી નુકસાન નથી કરતી, એટલે સાકરનો ઉપયોગ હું કરું છું અને એને દળેલી જ રાખું છું, એટલે ગમે ત્યારે એને ઉપયોગ કરી શકાય છે। હવે અહીંયા સાકરનું પાણી એકદમ દૂધીના હલવામાં ઓબ્ઝર્વ થઈ ગયું છે। તો હવે મેં અહીંયા ટોપરું એડ કરેલું છે। તમે અહીંયા ટોપરાની ક્વોન્ટિટી વધારે રાખી શકો છો, જેટલું તમને પસંદ હોય એ પ્રમાણે। અને ત્યારબાદ આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે, પણ મિલ્ક પાવડરને ડાયરેક્ટ એડ નથી કરવાનો, કેમ કે તમે ડાયરેક્ટ એડ કરી દેશો તો એમાં ગાંઠા પડી જશે, એટલે મિલ્ક પાવડરમાં થોડું એવું 2 ચમચી જેટલું ઘી એડ કરી અને મિક્સ કરી અને પછી જ આપણે આ બેટરમાં એડ કરવાનું છે। એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મિલ્ક પાવડરને ડાયરેક્ટ એડ નહીં કરવાનો, બાકી ગાંઠા પડી જાય છે। હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે, એટલે
થોડીક થિકનેસ વધી જશે. જો એક્સ્ટ્રા જે પણ ખાંડનું પાણી હશે એ પણ ઓબ્ઝર્વ થઈ જશે અને એકદમ સરસ રીતે લાડુ બની જશે. તમે જોઈ શકો છો કે એકદમ ડો જેવું તૈયાર થઈ ગયું છે ને આપણે થોડુંક એવું હાથમાં લઈ અને ચેક પણ કરી લેવાનું. જો વધારે પડતું ઢીલું લાગે તો આપણે એમાં થોડોક મિલ્ક પાવડર અને કોકોનટ પાવડરની ક્વોન્ટિટી વધારી દઈશું, પણ વાંધો નથી. તમે ગોળી વારી અને ચેક કરી શકો છો. જો આ રીતે વળી જતી હોય તો લાડુ માટે એકદમ પરફેક્ટ છે. તો મેં અહીંયા એક બાઉલમાં કાઢી લીધેલું છે અને આપણે એને ઠંડુ પડે પછી જ આપણે એના લાડુ વાળવાના છે. તો ઠંડુ પડવા દઈશું અને પછી લાડુ વાળીશું. તો ઠંડુ પડી ગયા બાદ આપણે એને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે મીડિયમ સાઇઝના લાડુ બનાવી લઈશું અને ટોપરામાં આપણે એને કટ કરી લઈશું. તો લાડુ આપણા રેડી થઈ ગયા છે. એકદમ મસ્ત દેખાય છે અને ટોપરાના કોટિંગથી વધારે સરસ લાગે છે અને ટેસ્ટ પણ ટોપરાને લીધે ખૂબ જ સરસ આવે છે. તમે જરૂરથી બનાવજો, કેમ કે બધી વસ્તુ આસાનીથી મળી જાય એવી જ છે. અને હા, મિલ્ક પાવડર ફરજિયાત નાખો, કેમ કે એનાથી એકદમ સુપર ટેસ્ટ આવે છે. કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે પણ મિલ્ક પાવડરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. એટલે મિલ્ક પાવડર તમે નાખવાનું ભૂલતા નહીં. અને જો તમારું બેટર ઢીલું લાગે તો તમે એમાં કોકોનટ અને મિલ્ક પાવડરની ક્વોન્ટિટી વધારી શકો છો. એમાં કોઈ ખરાબ થતું નથી કે આ જ માપ પરફેક્ટ છે એવું નથી. તમે કોઈ પણ વસ્તુ વધારે ઓછી કરી શકો છો અને તો પણ આટલા પરફેક્ટ લાડુ બનશે જ 100%. એ મારી ગેરંટી છે ને ખૂબ જ સરસ બન્યા છે. જો તમને મારી આ લાડુની રેસીપી પસંદ આવી હોય તો શેર કરી દેજો જરૂરથી આ વિડીયોને અને લાઈક કરવાનું ના ભૂલતા. તો હવે પછી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો.